સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. સરહદ સુરક્ષિત રાખતા સીમાડાના લોકો આજે પણ પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની શરૂઆતની સાથે જ જળ સંકટે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે છેવાડાના ગામોમાં લોકો બૂંદ બૂંદ પાણી માટે તરસી રહ્યા છે. મહિલાઓ કલાકો સુધી પાણીની રાહ જુએ છે, તો પશુપાલકો પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે વલખા મારી રહ્યા છે. એક તરફ વિકાસના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ સરહદના ગામોમાં આજે પણ પીવાનું પાણી સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. આખરે કેમ તંત્રની આંખો હજી સુધી ખુલી નથી? જુઓ સરહદના તરસ્યા સીમાડાની આ ખાસ રિપોર્ટ. ભારત પાકિસ્તાન સરહદે આવેલા સુઈગામ તાલુકાના છેવાડાના ગામોની આ તસવીર વિકાસના દાવાઓની હકીકત ઉજાગર કરી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે રડોસણ અને મેઘપુરા જેવા ગામોમાં છેલ્લા 2 મહિનાથી પાઇપલાઇન મારફતે પાણી પહોંચ્યું નથી. ગામોમાં મહિલાઓ કલાકો સુધી નળ પાસે રાહ જોતી રહે છે, તો કોઈ હેન્ડપંપ ચલાવીને થાકી જાય છે, છતાં પૂરતું પાણી મળતું નથી. તંત્ર દ્વારા નામ પૂરતા ટેન્કરો મોકલવામાં આવે છે, પરંતુ વિશાળ વિસ્તાર અને મોટી વસ્તી સામે એકાદ 2 ટેન્કર ઊંટના મોઢામાં જીરા સમાન સાબિત થઈ રહ્યા છે. પાણીના અભાવે ગ્રામજનો ઉપરાંત પશુપાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સરહદી વિસ્તારોમાં જીવતા લોકો માટે હાલ પીવાનું પાણી સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. સ્થાનિકોમાં રોષ એ વાતનો પણ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળી રહ્યું છે. જવાબદાર અધિકારીઓની પરિસ્થિતિને જાણ હોવા છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક પગલાં લેવાતા નથી તેવી ગ્રામજનોની લાગણી છે. નથી આવતો, પણ ટ્રેક્ટર ટેન્કર લાવે છે તો લડમપડા લઈ જાય ને તો રહી જાય એવું થાય. ઢોરણ પાવા માટે તલામ થોડું થોડું હોય તો એ પી આવે ને કોઈ એવું છેડ હોય. આ મહિના એવું શું છે, પણ ટેન્કર લાવે છે એ ટેન્કર વાળા કહેતા હોય છે કે 10-15 વાટા લાવો છે, પણ કઈ પૂરું પડતું નથી. પાણી ના આવે તો ઘણી તકલીફ પડે છે. મારું નામ તો મેકાબી. પાણી અમારે ખૂબ જોઈએ અત્યારે. પાણીની તકલીફ હા કોઈને આશે બળી કોઈ ભરી જાય ને ઓલી અમારે દેવા રહી જાય. ના મારા ગામમાં પાણી તો ટંકર ઘણું નામે છે, પણ પાણીની તકલીફ ઘણી ટંકરાય પૂરો થતો નથી. રહી તરસે મરે. ટંકર વાળા નામે ટંકરાય પૂરું થાય પાણી કદી ગમે એવું હોય તોય. કેટલા દાડાથી નથી આવતું પાણી? મહિને છે પાણીની તાણ છે. બિલકુલ આવતું નથી. તકલાય તો કદી નથી આવતો. તો તકલીફ કેવી પડે ટંકર દ્વારા પાણી આવતા? થડમ થડા વળી શું હોય, એકબીજા લાગે ને મરે એમ. પૂરતું મળે રહો? પૂર તો ક્યાંથી મળે? ધડમ ધડા સાથે જ મળે. તો અત્યારે તકલીફ કેવી તમારી મોગ છે? પાણી લેવાની તકલીફ. પાણી આલો ના તો હવે ઘરે ઘર પાણી આવે. ટંકરાય વટી પડાતા. પાણી નથી મળતું. કેટલા ટાઈમથી? 2 મહિનાથી વાટ દઈને બેઠા. તો ક્યાંથી લાવો પાણી? પાણી લાવવા છે ચોક ખારું આવે અમારે બોરનું. તો પછી પીવા માટે, ઢોરવા માટે? પીવા માટે આવે ટંકર તો 1-2 ભરાવે, ને તો આમ મહિને 2 મહિને. અને કોઈને ભરાઈ ગયું હોય તો થોડા ઘણું આવે તો હાલે, આખું પીપડું ને પછી હેડે ભરું. અહીં આવે તો 2 ભરાવે ને તીરું ન ભરાવે. કેટલા સમયથી અત્યારે બેઠા હતા ટેન્કરની રાહ જોઈને તમે? અત્યારે તો 15 દિવસ આવે ને આમ જાતું હોય તો અમને ભરાવીએ ખાતું. તકલીફ કેવી પડે પાણી? પાણીની તકલીફ ઘણી પડે. ટંકર હદાય રેડામાં પીપ 100 રૂપિયા હાલ વેસાતું પીવા વેસાતું રેડા રોજ 30 દાડે ને 4 દાડે પીપ બધા રેડાવે. બધા અમારે આટલા. હજુ 2 દિવસ અગાઉ જ ગુજરાત સરકારના મંત્રી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પાણીની સમસ્યાને લઈને કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને કામગીરી ઝડપી બનાવવા તાકીદ પણ કરવામાં આવી હતી. પરંતુ બેઠક બાદ પણ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી. પાણી નથી જ મળતું અને જે પાણીના પ્રશ્નને હલ થાય એવી અમારી મોગ છે.
જે આ ગામના ગ્રામજનો પણ સાંભળતા હશે. અમે અહીંના દરબારો છીએ. પાણી વેચાતો રોજનો અમે 200 રૂપિયાનું પાણી વેચાતું રિક્ષામાં નખાવાના. આખા ગામને બધાને ખબર છે. તો પાણીનો પ્રશ્ન અમારે હલ થાય એ મારી નમ્ર વિનંતી. મારું નામ બાદરસિંહ મદારસિંહ ચૌહાણ રડોસણ. કેટલા ટેન્કર આવે છે ગામમાં? ટેન્કર હવે એમને જે આવતો હોય એ હું તો જોતો જ નથી કેટલા આવે. જ્યાં આવતો હોય જો ભરાવતા હોય એમના મેળમાં ગમે ત્યાં ભરતા છે. અમને પાણી મળ્યું નથી. મારું અત્યારે લગભગ 60 જણાનું કુટુંબ છે. 60 જણામાંથી ગમે તેને પૂછી જુઓ કે તમે એક ટેપો પાણી ભર્યું હોય તો. પશુઓ માટે તમે પાણી કઈ રીતે? પશુઓ માટે મેં વેચાતું પાણી ભરાવીને પહોંચું. પશુને કારણ કે જીવાતને બીજી પડી છે ત્યાં ભેંસો પવરાય એમ નથી. એના હિસાબે ભેંસોને બીમારી થાય તો બચ્ચો કાઢી નાખે. તમારે તો લાખ રૂપિયાનું નુકસાન એ પણ પડે છે. અત્યારે વસ્તી બાપડી કામ કરતી હોય પાણીનું કેમ કરવું, શું કરવું, શું ન કરવું. બાકી તો બધી સરકારને 2 હાથ જોડીને અમારી નમ્ર વિનંતી કે પાણીનો પ્રશ્ન હલ કરે. આમ તો ઉનાળાની આ ધૂમધકતા તડકાની અંદર અમારા છેલ્લું પાકિસ્તાની બોર્ડર ઉપર આવેલું મેઘપુરા ગામ છે. એની અંદર અત્યારે આમ પાણીની તકલીફમાં એવું છે કે ઉનાળાની અંદર ઢોર ઢાંખરને પીવા માટે પાણી જોઈએ અને વધતા લોકોને પીવા માટે પણ પાણી જોઈએ. તો જે નિગમ છે એ પાણી તો આપે છે પણ અમને ટંકર દ્વારા પાણી આપે છે. એટલે ટંકરથી અમને પૂરો પાણીનો પુરવઠો મળી રહેતો નથી. એટલે અમારી સરકારશ્રીને અને મીડિયાના માધ્યમથી અમને રજૂઆત કરીએ છીએ કે અમને પાણીની પાઇપની અંદર પાણી મળી રહે. અને વધતા સરકારશ્રીને એવી એક બીજી વિનંતી છે કે મેઘપુરા ગામની અંદર બહુ જૂની અમારી જે લાઈન થયેલી છે. તો એક મને અમારા મંત્રીશ્રી સ્વરૂપથી અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને પણ હું વિનંતી કરું છું કે મને બેણપથી મોટા કંપનીથી ડાયરેક્ટ મેઘપુરા એક નવી લાઈન આપે અને તો અમારા ગામ મેઘપુરાની અંદર પૂરેપૂરો પાણીનો પુરવઠો મળી રહે એવી મારી વિનંતી છે. અત્યારે મને પાણી આપે છે સરકાર, પણ મને અત્યારે ટંકર દ્વારા પાણી આપવામાં આવે છે. એ પાણી ધમમાં નાખે છે. ધમનું પાણી પછી ઉપર ચડાવી અને આપવામાં આવે છે. એટલે ક્યારેક વસ્તીને તકલીફ પણ રહે. તો મીડિયમના માધ્યમથી હું સરકારને અને મારા વતી ગામ વતી પણ હું કહેવા માગું છું કે મને પાણીની એક લાઈન આપી દે તો ગામની અંદર સુવિધા પણ રહે અને આ તકલીફ માણસોને થોડીક પડે છે એ ના પડે. કરીને હતા બકરા બધા વેચી ગયા ભેહા બધા અને ત્યાંથી ઘણો ને વરસ સારું થાય કે અહીંયાથી ઉનાળો હોય શિયાળો હોય કે ગમે એ કોઈ સિઝનમાં અમારી ઘરે ચકલી પાણી આવતું હોય તો કાયમી તમે તરાવો રિપોર્ટ કરવા. કદીએ રોડહાડમાં પાણી આવ્યું જ નથી. રોડહાડમાં ઘણો આવે એને મેળે છે અહીંયા આવતું હોય છે. આ કેવું પરમાર દુધાભાઈ ખેંગારભાઈ ગંગાર બોલું. વર્ષોનું પાણી મારા ગામમાં પૂર આવ્યો ને કદીઓનો વાતનો હજી સુધી ચકલીએ પાણી નળકે અમારે ઘરે પાણી આવ્યું નથી બરોબર. અને ટેન્કરે આવે, ટેન્કરે પાણી આવે તો આધાર હોય તો ભરાય અને આધાર ન હોય તો કાંઈ ખાલે. અને ગામમાં ચકલી ઘરે તો વર્ષો અને પૂર આવ્યો કદીઓનો વાતનો હજી પાણી આવ્યું જ નથી બિલકુલ. ટેન્કર આવે છે ગામમાં પણ આવે ત્યારે કોઈ આધાર હોય તો ભરાય ને કા બેઠો તો તાજી. હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહી છે? શું સરહદના રખેવાળોને પીવાનું પાણી પૂરું પાડવું સરકારની પ્રાથમિકતા નથી? ગ્રામજનોની માંગ છે કે કાગળ પરની કાર્યવાહી છોડીને તાત્કાલિક અસરથી પાઇપલાઇન મારફતે નિયમિત પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને રાહત મળી શકે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય વસ્તી ગણતરી પ્રક્રિયા 2027 અંતર્ગત ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજા હતી. બેઠક દરમિયાન વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ અને અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે માર્ગદર્શન તેમજ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્રીય વસ્તી ગણતરી પ્રક્રિયા અંતર્ગત રાજ્યમાં વસ્તી ગણતરી 2027ની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. વસ્તી ગણતરી એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે જેના માધ્યમ થકી વસ્તી, સામાજિક, આર્થિક તેમજ આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ માહિતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોના આયોજન તથા અમલીકરણ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં 17 મે 2026થી વસ્તી ગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. જિલ્લામાં 17 મેથી 31 મે 2026 દરમિયાન સ્વગણતરીની સુવિધા ઉપલબ્ધ રહેશે. નાગરિકો નિર્ધારિત પોર્ટલ પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. ત્યારબાદ 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન યાદી અને મકાનોની ગણતરી HLO કામગીરી હાથ ધરશે. આ દરમિયાન વસ્તી ગણતરી કર્મચારીઓ ઘર ઘર જઈ માહિતી એકત્રિત કરશે.
તેમજ સ્વગણતરી કરનાર નાગરિકોના SCID પણ એકત્રિત કરશે. કલેક્ટરે જિલ્લાના તમામ નાગરિકોને આહવાન કર્યું છે કે તેઓ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય સહભાગી બને અને સ્વગણતરીની સુવિધાનો લાભ લે. સ્વગણતરી પૂર્ણ થયા બાદ મળતી 11 આંકડાની ID સાચવી રાખવી જરૂરી રહેશે, કારણ કે વસ્તી ગણતરી ટીમ દ્વારા મુલાકાત સમયે આ ID રજૂ કરવી ફરજિયાત રહેશે. તેમણે વધુમાં સ્પષ્ટ કહ્યું કે વસ્તી ગણતરી હેઠળ આપવામાં આવતી તમામ માહિતી વસ્તી ગણતરી અધિનિયમ મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તેમજ વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવશે. અંતમાં બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેઓ વસ્તી ગણતરી અધિકારીઓને કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપી વસ્તી ગણતરી 2027ને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપશે. બનાસકાંઠા જિલ્લામાં જનગણના 2027 એટલે કે વસ્તી ગણતરી 2027ની શરૂઆત 17 મેથી થવાની છે. આ વસ્તી ગણતરી 2 તબક્કામાં 17 મેથી 31મી મે સુધી અને બીજો જે તબક્કો છે એ 1 જૂનથી 30 જૂન સુધી ચાલનાર છે. પ્રથમ તબક્કામાં નાગરિકો પોતાની જાતે જ se.census.gov.in ઉપર સેલ્ફ એનમરેશન એટલે કે સ્વગણતરી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભર્યા બાદ 11 આંકડાનો જે ID આવે તે સાચવી રાખી જ્યારે પણ વસ્તી ગણતરી સ્ટાફ આપના ઘરે આવે ત્યારે એ ID આપવાનો રહેશે તથા ડોર ટુ ડોર એટલે કે હાઉસ જે ઘરે ઘરે જઈ અને ગણતરી છે તે 1 જૂનથી 30 જૂન સુધી શરૂઆત થશે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 4500 કરતાં વધારે વસ્તી ગણતરી સ્ટાફ આ સમગ્ર અભિયાનમાં જોડાશે. સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને પોતાનું જે સ્વગણતરી પ્રથમ તબક્કામાં કરાવવા માટે હું જિલ્લા વહીવટીતંત્ર વતી અપીલ કરું છું. દેશભરમાં 4 વર્ષ બાદ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરતા સામાન્ય જનતા સાથે ખેડૂતોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવોને પગલે પેટ્રોલ અને ડીઝલના દરોમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે મોંઘવારીનો માર વધુ ઘેરો બન્યો હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં જંગી વધારો નોંધાયો છે. ફેબ્રુઆરી મહિનામાં $69 પ્રતિ બેરલ રહેલું ક્રૂડ ઓઇલ હવે $113 થી $114 પ્રતિ બેરલ સુધી પહોંચી જતા ભારત સહિત અનેક દેશોમાં ઈંધણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે ભારતીય કિસાન સંઘના વાવથરા જિલ્લાના અગ્રણી યેહે ન્યૂઝ ઇન્ડિયા સાથે વાતચીત કરતા સરકારના નિર્ણયની કડક ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ડીઝલના ભાવમાં કરાયેલો વધારો ખેડૂતો માટે પડતા પર પાટું સમાન છે. ચોમાસામાં ભારે વરસાદના કારણે રવિ સિઝનમાં ખેડૂતોને પૂરતો પાક મળ્યો નથી અને આવી સ્થિતિમાં ડીઝલના વધેલા ભાવ ખેડૂતોને આર્થિક રીતે વધુ નબળા બનાવશે. તેમણે સરકારને વિનંતી કરતા કહ્યું કે ખેડૂતો માટે અગાઉના જ ભાવ યથાવત રાખવા જોઈએ. જો સરકારને ભાવ વધારો કરવો હોય તો ખેડૂતોના પાક જેવા કે જીરું, ઈસબગુલમાં ભાવમાં વધારો કરે, પરંતુ ખેતી માટે જીવાદોરી સમાન ડીઝલના ભાવમાં વધારો કરીને ખેડૂતો પર વધારાનો બોજો નાખવો યોગ્ય નથી. ખેડૂત આગેવાને વધુમાં જણાવ્યું કે યુદ્ધના કારણસર સરકાર દ્વારા કરવામાં આવેલા ભાવ વધારો ખેડૂતો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે અને સરકાર તાત્કાલિક નિર્ણય પર પુનઃ વિચાર કરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી રહી છે. અત્યારે જે ડીઝલ પેટ્રોલની અંદર જે ભાવ વધ્યો છે, ડીઝલની અંદર 3 રૂપિયા, આ એક ખેડૂતો માટે ઘાતક ભાવ વધ્યો કહેવાય કે ખેડૂતો માટે પડતા પર પાટો કે ચોમાસું વધારે વરસાદ નિષ્ફળ થશે. રવિ સિઝનમાં બરાબર ખેડૂતો માટે છે નહીં અને એમાં પડતા ઉપર પાટો કે 3 રૂપિયા ડીઝલનો ભાવ વધી ગયો છે. તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ખેડૂતો માટે આ ભાવ જૂનો ભાવ રાખવો. 3 રૂપિયા ખેડૂતો માટે ભાવ હોવો જોઈએ નહીં. જો તમારે ભાવ વધારો હોય તો જીરાની અંદર વધારો, ઈસબગુલની અંદર વધારો. ખેડૂતોનો જે વેચવાનો જે માલ છે એનો ભાવ તો વધારવો નથી અને ડીઝલ માટે ભાવ વધારો છો એટલે આ ખેડૂતો માટે તમે ખૂબ સારું કરી રહ્યા નથી અને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ એવી રીતના ધોરણે જે આ ભાવ 3 રૂપિયા વધ્યો છે આ ખેડૂતો માટે ભાવ હોવો જોઈએ નહીં.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિકાસ કાર્યો, પ્રજાલક્ષી યોજનાઓ તેમજ વિવિધ વહીવટી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસલક્ષી યોજનાઓને વધુ ગતિશીલ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને આ દિશામાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મંત્રીએ જણાવ્યું કે તાજેતરમાં તારીખ 10 અને 11 મે દરમિયાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોની ભવ્ય સફળતા બદલ કેબિનેટને બેઠકમાં વડાપ્રધાનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ તેમની મુલાકાતના વિવિધ કાર્યક્રમો અને આકર્ષણોની પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રી વધુમાં જણાવ્યું કે ગુજરાત સરકારના બજેટમાં જાહેર કરાયેલી નવી યોજનાઓ અને જાહેરાતોનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી ઝડપથી પહોંચે તે માટે 80%થી વધુ બાબતોને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે ચૂંટણી આચારસંહિતાના કારણે બાકી રહેલી 20% બાબતોને પણ ઝડપથી મંજૂરી આપી અમલમાં મૂકવા માટે મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોને સૂચના આપી છે. આ ઉપરાંત ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષમાં કોઈપણ લાયક વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા માટે પણ મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને કડક સૂચનાઓ આપી હોવાનું જણાવાયું છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં ઈંધણની ઉપલબ્ધતા અંગે દૈનિક મોનિટરિંગ કરવા આદેશ આપ્યા છે. કંટ્રોલ રૂમ મારફતે દરરોજ પેટ્રોલ ડીઝલના જથ્થાની સમીક્ષા કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. કોઈપણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતીને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહેશે. આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઇપ ગેસ કનેક્ટિવિટી PNG એ ફરજિયાત બનાવવાનો નિર્ણય પણ સરકારે લીધો છે. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના સણવાલથી વજીયાસરા રોડ પર એક ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર યુવકનું મોત થયું છે. અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો અને આ ઘટનામાં સણવાલ ગામના જયેશભાઈ અમરાભાઈ સુથારનું મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ જયેશભાઈ સુથાર પોતાના બાઇક પર સણવાલ વજીયાસરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહને તેમને બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક અને જયેશભાઈ બંને રોડની બાજુમાં આવેલી ઊંડી અને કાંટાળી ઝાડીઓમાં ફંગોળાઈ ગયા હતા. આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત જયેશભાઈને તાત્કાલિક સારવાર માટે થરાદની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમની હાલત અત્યંત નાજુક હોવાથી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે સણવાલ ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર મામલે માવસરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.